હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. સૌથી પહેલાં તો તમને લોકોનો ખૂબ ખૂબ આભાર, જે લઈ તમે લોકો અત્યારે સપોર્ટ આપી રહ્યા છો એ મુજબ. હવે નોર્મલી આપણે જે એક વિડીયોમાં વાત કરી તે મુજબ કે સર યુકેનું તો તમે સજેસ્ટ કર્યું, પરંતુ એ પછી ઘણા ક્લાયન્ટના ક્વેશ્ચન્સ બી હતા કે યુકેનું સજેશન આપ્યા પછી સર યુકેમાં સારી સારી યુનિવર્સિટી કેમ, જેમ કે કેનેડા હોય તો અમને ખબર જ હોય કારણ કે ઘણા બધા રિલેટિવ્સ ને બધા હોય છે. તો અત્યારે યુકેમાં અમારે કઈ રીતે એજ્યુકેશનને ફોકસ કરવું જોઈએ, શું બજેટ બનાવવું જોઈએ, તો હું તમને આજે એક ટેન્ટેટિવ બજેટ સાથે ટેન્ટેટિવ હું તમને વાત કરું કે તમે બી જો યુકેને પ્રાયોરિટી રાખો છો તો એની અંદર અમુક ફિલ્ડના લોકો છે કે જે લોકોનું પોતાની કન્ટ્રી જે એક વસ્તુ કહેવાય કે જે કન્ટ્રીમાં એની ડિમાન્ડ છે ત્યાંનું ફોકસ રાખશે તો વધારે સારું. યુકેમાં મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, હોટલ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, તમે કલિનરીને ફોકસ કરી શકો છો, ટૂર્સ ટ્રાવેલ્સની અંદર મેનેજમેન્ટ કરવું છે તમારે, હેલ્થકેર સેક્ટર છે, જો કે એવરગ્રીન સેક્ટર છે હેલ્થકેર, પરંતુ યુકેમાં બી એની હાઈ ડિમાન્ડ્સ હોય છે. તો આ બધાને જો તમે ફોકસ કરતા હશો, આ બધા સેક્ટર્સને એને જો ધ્યાનમાં રાખીને તમારે જો સિટી ફોકસ કરવું જોઈએ તો ઘણી વખતે બધા 99% લગભગ તમને એજન્ટ્સ, કન્સલ્ટન્ટ જે બી લોકો હોય છે એ લોકો લંડન વધારે પ્રિફર કરતા હોય, કદાચ એમને ત્યાંથી વધારે કમિશન મળતું હશે યા જો બી હશે, એમનો ઓબ્વિયસ બિઝનેસ છે. પરંતુ આની અંદર એક ફોકસ રાખવા જેવી વસ્તુ એવી છે કે લંડનને મારા એક રિસર્ચ મુજબ જે મેં રિસર્ચ કર્યું છે, લંડનને પછીની પ્રાયોરિટી આપો. પહેલી પ્રાયોરિટી તમે એકચ્યુઅલમાં જે નાના સિટીઝ છે ત્યાં આગળ જાઓ. તમે જેમ કે લીડ્સ છે, બર્મિંગહામ છે, નોટિંગહામ છે, આવી જગ્યાએ છે, ઇડનબર્ગ છે, સ્કોટલેન્ડ જઈ શકો છો તમે. આવી બધી જગ્યાએ જો તમે યુનિવર્સિટીઝ ફોકસ કરતા હો તો યુનિવર્સિટીના નામની અંદર જો હું વાત કરું તો લીડ્સમાં લીડ્સ બ્રેકેટ યુનિવર્સિટી હોય છે, લીડ્સ યુનિવર્સિટી છે, પછી બર્મિંગહામમાં વાત કરું તો સિટી બર્મિંગહામ યુનિવર્સિટી છે, સ્કોટલેન્ડની આપણે વાત કરીએ ઇડનબર્ગની અંદર તો હેરિયટ યુનિવર્સિટીઝ છે, કોવેન્ટ્રી આવે છે એક સારી યુનિવર્સિટીઝની અંદર, યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન, યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન. આ બધી યુનિવર્સિટીઝની અંદર નોર્મલી કેમ્પસને એ બધું જે મળતું હોય છે, આને કારણે તમારે ફાયદો શું થાય તો કે ભાઈ માનો કે જે લંડનમાં રહેતો હોય એને ટ્રાવેલ એક્સપેન્સ એક તો વધારે થતો હોય કારણ કે હાઈફાઈ સિટી હોવાને કારણે રહેવાના ખર્ચાઓ વધારે થતા હોય, એટલે અલ્ટિમેટલી અર્નિંગ જે કરતું હોય, માનો કે કદાચ એ 1500 પાઉન્ડ કમાતો હશે ને તો એમાંથી એને 1200 પાઉન્ડનો ખર્ચો થઈ જતો હોય, એટલે 300 પાઉન્ડનું જ સેવિંગ વધતું હોય છે. પરંતુ જો તમે નાના સિટીમાં છો, નોટિંગહામ છે, બર્મિંગહામ છે અથવા લીડ્સમાં છો તમે, તો ત્યાં તમારે કેવું થતું હોય કે કદાચ તમે 1200 પાઉન્ડ કમાતા હશો પણ સામે લિવિંગ એક્સપેન્સ છે 400 કે 500 પાઉન્ડમાં જો પતી જતો હોય તો તમારું જે સેવિંગ છે એ 500 થી 700 પાઉન્ડ જેવું વધી જતું હોય છે. અને એ તમે જ્યારે તમારી ફેમિલીને તમારી હોમ કન્ટ્રી છે, ભારત છે, ત્યાં તમે મોકલો તો તમારે જે ટ્રાન્ઝેક્શન જે છે એ 700 પાઉન્ડ પ્રમાણે 70,000થી લઈને 80,000 રૂપિયા તમે ઘરે મોકલી શકતા હોય છે. એટલે અલ્ટિમેટલી જો યુકે જેવી કન્ટ્રીઝને ફોકસ રાખવું હોય તો તમારે જનરલી કેવું છે, કારણ કે ત્યાં હજી સમાનતા એ લેવલે નથી. કિંગડમ છે, કેનેડા જે આપણે વાત કરતા, યુએસની વાત કરો તો એ કેવી વસ્તુઓ છે કે જ્યાં લોકશાહી હોવાને કારણે લગભગ કેવું છે કે આજે ટોરેન્ટોમાં જે ખર્ચાઓ થતા હોય એના એક બહુ નોમિનલ ફેરફારની અંદર બ્રિટિશ કોલંબિયામાં થતા હોય, પરંતુ લંડન ને બધું જે છે ત્યાં આગળ આખી ડિફરન્ટ વસ્તુ છે. ઇંગ્લેન્ડની અંદર આખી વસ્તુ જુઓ, યુકેમાં તમે જુઓ તો સ્કોટલેન્ડમાં અમુક લાઇફસ્ટાઇલ અલગ છે, લીડ્સની વાત કરો તો અલગ છે. આ બધી વસ્તુઓને કારણે તમારે ઘણો બધો ડિફરન્સ પડી જતો હોય. જોવા જશો તો ઘણી વખતે 300 થી 200 500 પાઉન્ડ વધે એટલો જ ડિફરન્ટ લાગે, પણ એ 500 પાઉન્ડ જ્યારે તમે તમારી હોમ કન્ટ્રી મોકલો છો, કારણ કે આપણે મેઇન ફોકસ કરીએ છીએ ભારતીય સ્ટુડન્ટનું ફોકસ કરીને વાત કરી રહ્યા છીએ, તો ભારતીય સ્ટુડન્ટ જ્યારે 500 પાઉન્ડનો ડિફરન્સ જોવે એટલે મંથલી એમને 50,000નો ફાયદો થયો છે ટેન્ટેટિવલી તમે જોવા જાઓ તો. આ બધી વસ્તુઓને તમારે ખાસ ફોકસ કરવી જોઈએ. અને આ સિવાય બી આ એક ટેન્ટેટિવ મેં કેવું કર્યું છે ઓવરઓલ બ્રીફિંગ, કારણ કે ક્વેશ્ચન્સ બધાના અલગ અલગ હતા પરંતુ બધાનું એક સોલ્યુશન આવી શકે એ રીતની એક માહિતી આપવાની હું અત્યારે કોશિશ કરી રહ્યો છું. આ સિવાય જો તમારા કોઈ ક્વેશ્ચન છે તો તમે તમારી પ્રોફાઇલ જે છે એ કોમેન્ટની અંદર શેર કરી શકો, જેની અંદર તમારે એજ મેન્શન કરવાની છે, એજ્યુકેશન મેન્શન કરવાનું છે અને કોઈ જોબ એક્સપિરિયન્સ છે કદાચ તો તમારે એ મેન્શન કરવાનો છે. તો પ્રોફાઇલ વાઇઝ બી અમે તમને વધારે સજેસ્ટ કરી શકીએ કે તમારે લીડ્સ જવું જોઈએ, તમારે લંડન જવું બી ઘણા માટે સારું હોય તો એ તમારા ઓપ્શન્સ હોય તો ત્યાં જઈ શકો, જેમ કે સપ્લાય ચેન્જ અથવા લોજિસ્ટિકના કોર્સ હોય તો તમને ત્યાં વધારે બેનિફિટ્સ મળે. હેરિયટ વોટ એટલે કે સ્કોટલેન્ડ સાઇડ જવું જોઈએ. આ બધી રીતની તમે જે છે એ આઈડિયાઝનો યુઝ કરી શકો એમ છો. એટલે કદાચ તમારે બી જો સજેશન લેવું છે એક વસ્તુ એ બી થઈ શકે કે કદાચ તમે મારી ટીમનો કોન્ટેક્ટ કરો અને એમની થ્રુ તમે મને મળવા માટે આવો અને તમારી પ્રોફાઇલ આપણે ડિસ્કસ કરીએ તો એના મુજબ બી હું તમને ઓપ્શન્સ આપી શકું. જો મારી ટીમનો કોન્ટેક્ટ કરવો હોય તો નંબર આપું છું, નોટ ડાઉન કરી લો, 8849161323.
તમે આ નંબર ઉપર એ અપોઇન્ટમેન્ટ તમારી લઈ શકશો. જ્યાં આગળ હું એવું હશે તો સ્ક્રીન પર બી રિફ્લેક્ટ કરાવી આપું છું. ત્યાં આગળથી તમે અપોઇન્ટમેન્ટ લઈને તમારી પ્રોફાઇલ માટે ડિસ્કસ કરી શકો છો. અને મેં મારી રીતે બને એટલી સરળ ભાષામાં માહિતગાર થઈ શકું એ રીતની હેલ્પ કરવાની કોશિશ કરી છે. જો અમારી આ એક કોશિશ તમને સારી લાગી છે તો લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.